ચાલો આજે આપણે એક એવા ભક્તિમય ભજનની સફર પર નીકળીએ જે ફક્ત શબ્દોનો સંગ્રહ નથી પણ એક ભક્તના હૃદયનો સાચો પુકાર છે। આ ભજન આપણને એની ભાવનાત્મક અને આધ્યાત્મિક ગલીઓમાં લઈ જાય છે। તો ચાલો સાથે મળીને આ દિવ્ય ઝંખનાને સમજીએ। અને આપણી આ સફરની શરૂઆત જ એક મૂળભૂત સવાલથી થાય છે કે જ્યારે હૃદયમાં ઝંખનાનો દરિયો ઉમટ્યો હોય પણ શબ્દો તો મર્યાદિત હોય ત્યારે કોઈ ભક્ત પોતાની વેદનાને વ્યક્ત કરે પણ કઈ રીતે? આ ભજન એનો જવાબ આપવાનો એક બહુ જ સુંદર પ્રયાસ છે। તો આ ભજનની શરૂઆત જ થાય છે એકદમ તીવ્ર ઝંખનાથી, વિરહની ભાવનાથી। આ કોઈ સામાન્ય પુકાર નથી, આ તો સીધો હૃદયના ઊંડાણમાંથી નીકળતો અવાજ છે। અરે આ પહેલી પંક્તિ જુઓ તો ખરી, કેટલી સીધી અને સચોટ વાત છે। અહીં કોઈ મોટું તત્વજ્ઞાન નથી, બસ શુદ્ધ અનુભૂતિ છે। આંખો જે સતત ભગવાનના દર્શન માટે તલસી રહી છે એ શાબ્દિક રીતે ઠંડક માગી રહી છે, જાણે આધ્યાત્મિક તરસની આ એક શારીરિક અભિવ્યક્તિ હોય। અને આ જ તો આ ભજનની ખરી સુંદરતા છે। એ આપણને યાદ અપાવે છે કે ભક્તિનો પાયો મોટા મોટા સિદ્ધાંતો પહેલાં એક ઊંડી અંગત લાગણીમાં રહેલો છે। દિવ્ય તત્વ સાથે ફરીથી જોડાઈ જવાની આ એકદમ સહેજ માનવીય ઈચ્છા છે। અને હવે આ કલ્પના જુઓ, કેટલી અદ્ભુત છે। ભક્ત માત્ર રાહ નથી જોતો, પણ પોતાનું હૃદય જ ભગવાનના રસ્તામાં પાથરી દે છે। આ તો નિસ્વાર્થ ભક્તિ અને સંપૂર્ણ શરણાગતિની પરાકાષ્ઠા કહેવાય। હવે વિરહની આટલી બધી પીડા હોય તો સવાલ એ થાય કે ભક્તને આશા ક્યાંથી મળતી હશે, ખરું ને? અહીંથી ગીતા એક સુંદર વળાંક લે છે અને જાણે વિરહના અંધકારમાં આશાનું એક નાનકડું કિરણ દેખાય છે। તો પછી આટલી તીવ્ર ઝંખનાની વચ્ચે ભક્તની આશાનો પાયો શું છે? એ કઈ વાત પર ટકી રહે છે? તેનો જવાબ ભગવાનની સર્વવ્યાપકતાની માન્યતામાં છુપાયેલો છે। આનો મૂળભૂત વિચાર એ છે કે ભગવાન કોઈ દૂરના સ્વર્ગમાં નથી। ભક્તની શ્રદ્ધા કહે છે કે ભગવાન અહીં જ છે, અત્યારે જ છે, આપણી આસપાસના દરેક કણમાં તેમનો વાસ છે। અને આ વિશ્વાસ જ વિરહની વેદનાને સહન કરવાની અદમ્ય શક્તિ આપે છે। કવિતા બહુ સુંદર રીતે આ વાત સમજાવે છે કે ભગવાન ક્યાં ક્યાં છે। નીચે ધરતી પર છે, ઉપર આકાશમાં પણ છે, જળમાં પણ અને સ્થળમાં પણ, વાદળો અને અવકાશમાં, અને સૌથી મહત્વનું, પૃથ્વીના દરેક કણમાં ભગવાનનો વાસ છે। અને જ્યારે આ સમજ આવે ને કે ભગવાન બધે જ છે, ત્યારે જે અતૂટ વિશ્વાસ જન્મે છે। ભક્તને ખાતરી છે કે જે ભગવાન દરેક કણમાં હાજર છે તે એક દિવસ તેના મનની ઈચ્છા ચોક્કસપણે પૂરી કરશે। આ આશાવાદ જ તો ભક્તિનો મુખ્ય આધારસ્તંભ છે। તો આ વિશ્વાસને ખાલી એક વિચાર તરીકે નથી રાખવાનો, બરાબર? એને રોજિંદા જીવનમાં જીવંત કેવી રીતે રાખવામાં આવે છે? કારણ કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે। ચાલો એ જોઈએ। આ પ્રક્રિયા એટલે સ્મરણ। હવે સ્મરણનો મતલબ ખાલી યાદ કરવું એવો નથી, પણ પ્રેમથી, ભક્તિથી સતત ભગવાનનું ચિંતન કરવું। એક એવી લય છે જે ભક્તના જીવનને ધબકતું રાખે છે। વાહ, આ પંક્તિ જુઓ। સ્મરણનું મહત્વ આનાથી વધારે સારી રીતે કઈ રીતે સમજાવી શકાય? ભક્ત માટે ભગવાનને ભૂલી જવું એ તો શ્વાસ લેવાનું ભૂલી જવા બરાબર છે। સ્મરણ કોઈ અલગથી કરવાની ક્રિયા નથી, એ તો જીવનનો જ એક ભાગ છે, શ્વાસ જેટલું જ સહજ અને જરૂરી। અને આ સ્મરણ કેવી રીતે થાય છે? તો કે એ દરેક શ્વાસ સાથે જોડાયેલું છે। ભગવાનનું નામ શરીરના રોમે રોમમાં જાણે ગુંજી રહ્યું છે, અને આત્માની અંદરથી જાણે એક ક્યારેય ન અટકતું ગીત ચાલી રહ્યું છે। આ એક સંપૂર્ણ અનુભવ છે। તો અંદર જે સ્મરણ ચાલી રહ્યું છે એ હવે બહાર કઈ રીતે દેખાય છે? કારણ કે સાચી ભક્તિ ખાલી મનમાં નથી રહેતી, એ ક્રિયામાં પણ દેખાય છે। ચાલો હવે ભક્તિની બાહ્ય અભિવ્યક્તિ તરફ વળીએ। અહીંયા ભજન એકદમ સ્પષ્ટ વાત કરે છે કે સાચી ભક્તિ એટલે ખાલી યાંત્રિક રીતે કર્મકાંડ કરવા એવું નથી, એ તો ભાવથી થાય છે। એટલે કે સાચા દિલથી, સાચી લાગણીથી। ભાવ વગરની ભક્તિ તો પ્રાણ વગરના શરીર જેવી છે। અને જુઓ, ભક્ત સીધા ભગવાનને જ કહે છે કે હે પ્રભુ, હું જે કાંઈ કરું છું ને એ પૂરા ભાવથી કરું છું, તમે એના સાક્ષી રહેજો। આ વાત ભક્તિની પ્રામાણિકતા અને પારદર્શિતા બતાવે છે। તો સવાલ એ છે કે આ ભાવ વ્યક્ત કેવી રીતે થાય? તો એ થાય છે ભગવાનના ગુણોનું સતત ગાન કરીને, જેને આપણે ગુણગાન કહીએ છીએ। ભક્ત ભગવાનના દિવ્ય ગુણોની પ્રશંસા કરીને પોતાનો પ્રેમ અને ભક્તિ વ્યક્ત કરે છે। ચાલો હવે આપણે આ ભજનના સૌથી અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી ભાગ તરફ આગળ વધીએ,
અહીં ભક્ત પોતાની અંતિમ અને સૌથી મોટી ઈચ્છા વ્યક્ત કરે છે. તો આટલી બધી ભક્તિ પછી, આટલી ઝંખના પછી ભક્તની અંતિમ ઈચ્છા શું છે? એ ખરેખર શું માંગી રહ્યો છે? અને જવાબ છે આ એક જ પંક્તિમાં, આ શક્તિશાળી રૂપકમાં. ઉગારજે આ દાવાનળથી. ભક્ત સાંસારિક જીવનને દાવાનળ એટલે કે જંગલની આગ તરીકે જુએ છે અને એમાંથી બચાવવા માટે વિનંતી કરે છે. તો આ દાવાનળ એટલે શું? એ ખાલી દુઃખની વાત નથી. આ રૂપક છે જીવનના સંઘર્ષોનું, ચિંતાઓનું અને જન્મ-મરણના એ ચક્કરનું, જેમાંથી ભક્તને સંપૂર્ણ મુક્તિ એટલે કે મોક્ષ જોઈએ છે. તો આમ આ ભજનની આખી સફર અહીં પૂરી થાય છે, જે શરૂ થઈ હતી ભગવાનના દર્શનની એક નાનકડી ઈચ્છાથી, અને એનો અંત આવે છે સાંસારિક બંધનોમાંથી સંપૂર્ણ મુક્તિ અને પ્રભુના ચરણોમાં આશરો મેળવવાની એક મોટી વિનંતી પર. અને અંતે આ ભજન આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે કે શ્રદ્ધામાં એવી તો કઈ તાકાત હશે જે વિરહ અને ઝંખના જેવી તીવ્ર વેદનાને પણ શક્તિ અને અતૂટ સમર્પણમાં બદલી નાખે છે? આના પર વિચારવા જેવું ખરું.